નમસ્કાર મિત્રો, 17 સપ્ટેમ્બર એટલે ભારત દેશના વડાપ્રધાન અને વડનગરના પનોતા પુત્ર એવા શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીનો જન્મ થયો. એટલે કે દેશના યશસ્વી વડાપ્રધાન અને જેનું બાળપણ વડનગરની અંદર વીત્યું એવા નરેન્દ્રભાઈ મોદીનો જન્મ આ ભૂમિ ઉપર થયો. અને અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ વડનગરનું રેલવે સ્ટેશન, જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચા વેચી હતી. આ એ જગ્યા છે જે આપ મારી પાછળ તમે જોઈ શકો છો. આ રેલવે સ્ટેશનની અંદર અત્યારે જે જગ્યાએ વડાપ્રધાન શ્રીનું ચાનું કેબિન હતું, જે વખતે ચાના કેબિન બનાવેલા હતા, એ કેબિન ઉપર અત્યારે એક કેફેટ એરિયા બનાવવામાં આવેલો છે. તો આપણે એ કેફેટેરિયાની અત્યારે મુલાકાત લઈશું. ઓફિશિયલી હજી એ ઓપન કરવામાં નથી આવ્યો, પરંતુ અત્યારે 17 સપ્ટેમ્બરના દિવસે એમના જે કહેવાય છે દેખવા માટે, જોવા માટે જે પર્યટકો આવે છે એના માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો આપણે જોઈએ કે આ કેફેટેરિયા કેવો બનાવવામાં આવ્યો છે. હજુ સુધી ઓફિશિયલી એનું ઓપનિંગ થયું નથી. તો આવો જોઈએ. જે જગ્યાએ આપણે અહીંયા છીએ રેલવે સ્ટેશન, તો જે રેલવે સ્ટેશન આગળ જે કેબિન હતું ચાનું, તો આપ જોઈ શકો છો મારી સમક્ષ કે આ એક કેબિન છે ચાનું, અને અહીંયા મૂકવામાં આવેલું છે. સાથે સાથે એના બાજુની અંદર વાત કરું તો અહીંયા બૌદ્ધ પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે, જે કેફેટેરિયા સ્ટાર્ટ થાય એના પહેલા જ. તો આ કેફેટેરિયા આપ મારી પાછળ એનો એક સુંદર અદ્ભુત નજારો જોઈ શકો છો, જ્યાં ફૂડ ટ્રેક અને IRTC ફૂડ પ્લાઝા નું એને નામ આપવામાં આવેલું છે. તો હજુ પણ આપણે અંદર જઈશું અને જોઈએ કે આ કેફેટેરિયાનો એક સુંદર અને અદ્ભુત નજારો, જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચા વેચી હતી. તો સૌપ્રથમ જ્યારે અંદર આવીએ છીએ ત્યારે આ ગેટની અંદર આવતાની સાથે આપ જે મારી પાછળ જોઈ રહ્યા છો, સુંદર મજાનો એક ચા માટેનો સ્ટોલ બનાવવામાં આવ્યો છે. કેમેરામેનને કહીશ કે થોડા આગળ આવે અને એક અદ્ભુત આ એક નજારો બતાવે, જેની અંદર જે પહેલાના જમાનામાં કહેવાય છે કે જે રીતે ચાનો સ્ટોલ હતો એ રીતે અહીંયા ચાનો સ્ટોલ બનાવવામાં આવ્યો છે. પાલી મૂકવામાં આવી છે, ચાની કેટલી છે. ઓફિશિયલી સ્ટાર્ટ નથી થયું, ખાલી આ સેટઅપ જ છે, જ્યાં એક નજારો અદ્ભુત જોઈ શકો છો. સાથે સાથે ટોટલી એર કન્ડિશન છે, ફૂલ્લી લાઇટિંગ સાથેનું આ એક કેફેટેરિયા બનાવવામાં આવ્યું છે. સાથે સાથે અહીંયા જૂના રેલવે સ્ટેશનના ફોટો, મોદીજીનો ફોટો અને જે અત્યારનો ફોટો છે, જૂનો ફોટો છે, એ બધા ડેકોરેશન અહીંયા કરવામાં આવેલા છે. સાથે થોડા આગળ જઈશું ત્યારે અહીંયા કહી શકાય કે ટી સ્ટોરી, ચાય કી કહાનીનું એક બેનર પણ અહીંયા સુંદર મજાનું લગાવવામાં આવેલું છે. ઓફિશિયલી હજી ઓપનિંગ ન થવાના કારણે ઘણું બધું હજી બાકી છે. સાથે સાથે આપ અહીંયા જોઈ શકો છો કે આ એક અદ્ભુત નજારો, જે અહીંયા ટેબલ, ખુરશી અને પાણીની બોટલ થકી અહીંયા ટોટલી મૂકવામાં આવેલું છે. ફૂલ્લી એર કન્ડિશન અને લાઇટ સાથે એક અદ્ભુત આપ નજારો આ કેફેટેરિયાનો જોઈ શકો છો, જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચા વેચી હતી. સાથે સાથે વડનગરના જોવાલાયક સ્થળોની પણ અહીંયા મોમેન્ટો મૂકવામાં આવેલી છે, લગાવવામાં આવેલી છે. તો વધુ આપણે આગળ જોઈશું તો જે મોદી સાહેબના જે અત્યારના ફોટા છે, જે નાનપણના બાળપણના ફોટા છે, એ તમામ અહીંયા લગાવવામાં આવેલા છે. અને આ એક અદ્ભુત નજારો રેલવે સ્ટેશન ઉપર અત્યારે જોવા મળી રહ્યો છે. તો વધુ હું તમને અપડેટ રેલવે સ્ટેશન વિશે પણ આપતો રહીશ. અને આ એક સુંદર નજારો આપ જોઈ શકો છો વડનગરનો. આવા જ વિડીયો અને આવા જ સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું. આ તો સ્પેશિયલી અને ખાસ એપિસોડ જે અત્યાર સુધી લગભગ કોઈએ આ કેફેટેરિયા તમને નહીં બતાવ્યો હોય, જેવી આશા. અને ફારૂક મેમણ સાથે વસીમ મંસૂરી, વડનગર.